હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આવતીકાલે છે ને કોકનો જન્મદિવસ છે. તો કોનો જન્મદિવસ મને ખબર નથી, બરાબર? એટલે તમે કોમેન્ટમાં કહેજો, કારણ કે જેનો જન્મદિવસ એ કાંઈ બોલતી નથી. હા, એટલે એનો છે ને વિશ્વાસ નહીં કે રિયલમાં બધા એમ મજાક કરે. ધનુ, કાલે તારો બર્થડે છે. હેપી બર્થડે ધનુ. ફોનમાં ધ્યાન હોય ને એટલે પછી કાંઈ કસ બર્થડે પછી ઘર તો જવા દો, ફોન પહેલા લેવો જોઈએ. હે બેટા ધનુ, આમ જો ને, કાલે આઠમ છે. આઠમ ને આઠમ છે કાલે. હા, એમાં આઠમ જ છે. અને આઠમનો પાછી આઠમ મમ્મીનો જન્મદિવસ આવ્યો છે. અને આજે રુચિદાર ટિફિનમાં આજે રજા લીધી છે. આજે ટિફિન બનવાનું નથી. મારે આજે વળી ખાવાનું છે પૂરી શાક. હા, ખરેખર જો ભાઈ અમદાવાદ ઘીકાટા બાજુ વેરિયામાં આવો ને તો પિન્ટુભાઈનું પૂરી શાક ખાવાનું ભૂલતા નહીં. એ જે બટાકાનું જે શાક બનાવે છે ને, ખરેખર એક નંબર મોજ આવી જાય. બહુ મસ્ત બટાકાનું શાક અને ઘરમાં ગરમ પૂરી, મોજ આવી જાય. હું તો અમુક ટાઈમે બહાનું ગોતીએ. આજે મળી ગયું. આજે રજાની સાથે બહાનું મળી ગયું છે. 40 રૂપિયા લે પૂરી શાકના. હું 50નું મંગાવી દઉં, 2 પૂરી એક્સ્ટ્રા મંગાવી દઉં. મસ્ત પેટ ભરાઈ જાય, મસ્ત છાશ લઈ લેવાની એટલે ચકાચક પેટ ફૂલ થઈ જાય. આ જોજો, મજા આવશે. અને મારા કાલે ધનવીનો જન્મદિવસ છે, તો બધા એને આશીર્વાદ આપજો. ધનુ, કાલે તારો બર્થડે છે માં દીકરા. તું રોજ કહેજે, આજે અમે તને કહીએ છીએ. ઓય ધનુ, હેપી બર્થડે બેટા. બોલે આળસુ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે પાસે આજે ઢોકળાનું ઇડલીનું ખીરું વધ્યું હતું, એના માટે આપણે અપ્પમ બનાવીશું. એના માટે આપણે આજે ડબલ વઘાર કરવાનો છે. એના માટે મેં 2 પડી જેટલું તેલ લઈ લીધું છે. એમાં રાઈ નાખીશું, સહેજ અડદની દાળ નાખીશું અને ગેસ બંધ કરી લઈશું. એમાં આપણે એડ કરીશું ડુંગળી, એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. જો ગેસ ફ્લેમ ફૂલ હતી એટલે અડદની દાળ આપણી થોડી બળી ગઈ છે. મરચાં બહુ તીખા. આમાં આપણે મીઠું એડ કરીશું, સહેજ હળદર, સહેજ હિંગ. સરસ મિક્સ કરી લઈએ. મરચાં તીખા છે એટલે આપણે આમાં બીજું કંઈ એક પણ એડ નહીં કરીએ. સહેજ મસાલામાં સહેજ સોડા એડ કરી દઈશ. સરસ થોડું આપણે ઢીલું કરી લીધું છે. સરસ એને થવા દઈશું. આપણે એમાં ધાણા એડ કરીશ. ધાણા અત્યારે ધોઈને જ લેજો, કેમ કે બહુ જ માટી અંદર આવતી હોય છે. થોડા અંદર આમાં એડ કરીશું આપણે ધાણાની ડાળખીઓ લીધી છે. બસ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. મસાલો જે કર્યો તે હું આમાં એડ કરી લઈશ. સરસ મિક્સ કરી લઈશું. પેલું આખું સરસ થઈ ગયું છે. જો ઢીલું થીકમાં જો આ રીતના હવે મિક્સ કરી લઈશું. અપ્પમના મોળમાં હવે લઈ લઈશું. બસ આપણા અપ્પમ જો આ રીતે કરી દીધા છે તૈયાર. મોળમાં આવી રીતે આપણે 50 સેકન્ડ આપણા અપ્પમ તૈયાર. ભાઈ જુઓ, અત્યારે ઓફિસમાં છે ને સેવ મમરા મંગાવ્યા છે. જુઓ, કશું નથી, ખાલી સેવ છે અને મમરા છે. આપણે બધા ઘરે ખાતા જોઈએ, પણ એની સાથે સાથે છે ને આ ચટણી આવે. અમે જે પૈસા ખર્ચીને ચટણી ના ખર્ચીએ, સેવ મમરાના નહીં. શું કેવું? અને જોડે સંભારો આવે. ખાલી વાતો કરતા કરતા અડધો માલ આ લોકો પૂરો કરી દીધો અને મોઢા પાણી આવી રહ્યું છે.
મસ્ત નાસ્તો. રોટલી સાથે ખાવાની બી મજા આવે, ચટણી. એવું? હા, હું રેગ્યુલર કહું છું. વાહ. જ્યારે બી મને યાદ આવે ને કે સબ્જીમાં મજા નથી તો સ્પેશિયલ સેવ મમરા મંગાવું, એની સાથે ચટણી લાવું, ચટણી અને રોટલી ખાઉં છું. હા 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 હા, જુઓ એવી મજા છે આમાં. છે ને, મોજ આવે એવી ચટણી છે ને અમારે. હે, બહુ મોજ છે, મોજ. મોજ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ગુલાબજાંબુ. એના માટે આ રીતનું તૈયાર પેકેટ લીધેલું છે. MTRનું બાય 1 ગેટ 1 ફ્રીનું આવતું હોય છે. ત્યાંથી મમ્મીએ મોકલાવ્યું હતું. પ્રાઇઝ મને નથી ખબર હોય તો તમને મેન્શન કરી દે. પણ સૌપ્રથમ આપણે ઇઝી અને ઓછા ટાઈમમાં બની જાય એના માટે પહેલાં આપણે ચાસણી કરવા મૂકી દઈશું. એના માટે મેં 2 ગ્લાસ જેટલું પાણી લઈશ. અને એને આપણે ઉકળવા મૂકી દઈશું. પાણીમાં હું 2 મોટી વાટકી જેટલી ખાંડ એડ કરી દઈશ. મેં આ વાટકીનું માપ લીધું છે કેમ કે આમાં ચાસણી એક તારની કરવાની હોય છે. કેમ કે બહુ થોડો પતલું કરશો તો પછી થોડા એ ઢીલા થઈ જશે ગુલાબજાંબુ. એટલે 2 વાટકી જેટલું ચાસણી કરવા માટે ખાંડ લઈશ. હવે આપણે ઉકળવા મૂકી દઈશું ચાસણીને. એમાં સાથે સાથે થોડો ફૂડ કલર પણ એડ કરી દઈશ અને ઇલાયચી પાવડર પણ એડ કરી દઈશ. તમારી પાસે ફૂડ કલર ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. ઇલાયચી પાવડર પણ સાથે સાથે જ હું એડ કરી દઈશ. કેસરી કલર ફૂડ કલર એડ કરશે એટલે ચાસણીનો લુક બહુ સરસ આવશે. કેસરી કાં તો કોઈ પણ લાલ કલર એડ કરશો એટલે સરસ ચાસણીનો તમારો લુક સારો આવશે. એ પણ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. બસ આટલું જ એડ કરીશ અને હવે એને આપણે સરસ ઉકળવા દઈશું. ફૂડ કલર ના આવે તેના બદલે તમે એમાં અંદર એડ કરી શકો છો કેસરના તાતણા. બસ હવે એને હલાવીને થવા દઈશું ચાસણીને. હાલ ગેસ ફૂલ રાખજો, પછી થોડી વાર એને ગેસની ફ્લેમ ધીમી કરી દેજો. કેમ કે જો છાંટા ઉઠશે તો તમારા ગેસ ઉપર ચોંટી જશે અને ચાસણી ફટાફટમાં ઉકળશે તો એકદમ કડક થશે તો મજા નહીં આવે. પાણી બધું ઉકળી જશે અને ચાસણીનું ફોર્મ નહીં આવે. ત્યાં સુધી હવે આપણે લોટ બાંધી દઈએ ગુલાબજાંબુ માટે. આપણે લોટ કાઢી લીધો છે એનો. થોડો આમાં હાથેથી થોડો ઢીલો સોફ્ટ કરી દેવાનો. હવે એમાં હું આટલું મેં દૂધનું માપ લીધું. તમને જરૂર પડે એટલું દૂધ નાખીને તમે એમાં લોટ બાંધજો. એમાં ખાસ મેં આજે પનીર એડ કરીશ. મારી પાસે હોમમેડ પડ્યું છે એટલે તમારી પાસે ના હોય તો તમે એ પણ સ્કીપ કરી શકો છો. બસ પનીરથી પહેલાં મિક્સ કરી લઈશું આપણે. એનાથી ટેસ્ટ પણ સારો આવશે અને ફાટશે પણ નહીં. થોડું દૂધ એડ કરીને હું મસ્ત લોટ ઢીલો નહીં ના કઠણ સોફ્ટ લોટ બાંધી લઈશ. બહુ સરસ આપણો લોટ બંધાઈ ગયો છે. હવે સરસ મજા આપણે લુવા ગોળ વાળી લઈએ રાઉન્ડ શેપમાં. ચલો હવે આપણે મસ્ત બધા નાના ગોળા વળાઈ ગયા છે. ગુલાબજાંબુ જોઈ શકો છો થોડા બાકી છે. થોડા તળાઈ જઈશું, થોડા વણી જઈશું. પછી તળાઈ જાય એટલે હું તમને બતાવું. જો ગુલાબજાંબુ આપણે તળી તો લીધા છે પણ એનો શેપ નથી રહ્યો. એમાં સોડાનો ભાગ થોડો વધારે છે એટલે જો મેં તો રાઉન્ડ કર્યા હતા પણ તળવામાં પછી આખો એનો શેપ ચેન્જ થઈ ગયો છે. એટલે તમે લાવો તો MTRનું ના લાવતા, એમાં સોડાનો ભાગ થોડો વધારે આવે. લાવો તો ચોક્કસ રીટ્સ કંપની આવે છે એમાં એનું લાવજો. એનાથી તમારા ગુલાબજાંબુ ફાટશે પણ નહીં અને બનશે પણ સરસ. હવે આને ચાસણીમાં એડ કર્યા પછી જોઈએ આનો ટેસ્ટ કેવો આવે છે.
ચલો ત્યાં સુધી બાકીના ગુલાબજાંબુ તળી લઉં. બસ આપણી આ જો મસ્ત ચાસણી થઈ ગઈ છે. હવે ઠંડુ પડે એટલે આપણે આમાં જે ગુલાબજાંબુ બધા તળીશું, આ થોડા આ તળ્યા છે, થોડા આ તળ્યા, તળીને પછી ઠંડુ પડે એટલે એમાં એડ કરી દઈશું. જો આપણે સરસ મજાના ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે. મેં થોડી ચાસણી ઠંડી પડી એટલે અંદર એડ કરી દીધા છે, પણ જે અંદર ચાસણી ભરાઈ નથી, બાકી આમ સોફ્ટ જ થયા છે. જોઈ શકો છો મસ્ત. જો આવી રીતે અંદર ચાસણી ભરાશે એટલે આપણા સરસ મજાના ગુલાબજાંબુ તૈયાર. ખાવામાં પણ બહુ મજા આવશે ને લાગશે પણ મસ્ત. ચલો મારી રેસીપી તમને કેવી લાગી? તૈયાર લોટમાંથી બનાવ્યા. હવે હું ટ્રાય કરીશ તો બ્રેડમાંથી ગુલાબજાંબુ બનાવીશ ને તમારી સાથે રેસીપી શેર કરીશ. મારી રેસીપી ગમી હોય તો કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. આવજો. જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ 10 વાગ્યા છે અને આજે તો આ લોકો જમણવાર ક્યાં જમ્યા ભાઈ તમે લોકો? જબાત વાળો જબાત હે લે લો હાલે. હા તો જમવાનું નથી બને. બપોરે બી નતું, રાત્રે નહીં. અરે આને મંગાઈ છે, લાવી છે પાવભાજી જે મને ભાવતી નથી. લાવી છે તો ખાવી પડશે આમ કરીને. લેર કાઢ. અને કાલે વળી ફેમિલીનો જન્મદિવસ છે તો બધાને હેપી બર્થડે કહેજો. ધનુ હેપી બર્થડે. વાત કરજે, બોલાવો. એ ધનુ હેપી બર્થડે. લે કઈક ગોત્યા કરે છે, નહીં વાત કરે, રિહામણી થઈ જાવ. ગરમા ગરમ પાવભાજી તો જમવાનું કેમ શું ખાધું? પાવભાજી જ ખાધું તમે? સાચું કે બીજું નતું ખાધું ને? કાલ ધનીનો બર્થડે હે? એને નહીં ખબર ને. રોજ આજે ક્યારનો કહું હેપી બર્થડે પણ કોઈ બોલતી એ નહીં. હે કોઈ બોલતું જ નહીં આજ તો. કઈ નહીં, મારા વાળમાં માથામાં વાળ તો છે ને. કાલે રાત્રે ઉચિતા મસ્ત તેલથી ચમ્પિંગ મને શું ખબર કે તમારે માથું ધોઈ નહીં જવાનું, તો હું નોર્મલ તેલ નાખી. પછી મેં ધોવા જ બધું મેં યાદ નહીં ધોવું. મુહૂર્ત ના આવી દીધું. એક દાડો વળી માથાને થોડુંક ખાતર આપીએ અને આ જો બંનેને મેચિંગ કર્યું છે. અને મારા ધનુનો જન્મદિવસ છે. ધનુ તો બર્થડે કાલે હે? હેપી બર્થડે તો બોલ દે. બોલો. હાય રામ. શિલ્પાબેન લખી જય શ્રી કૃષ્ણ વિશાલભાઈ. મારા હસબન્ડને પણ એકાઉન્ટ છે એટલે અમને અત્યારે જરાય પણ ટાઈમ નથી મળતો. નાઇસ વ્લોગ. શિલ્પાબેન અત્યારે છે ને તમારા માટે દિવાળી છે, તેજીનો સમય. હજુ કાલે રાત્રે લગભગ 12 સાડા 12 સુધી હું કામ કર્યું. માથું મારું ખજવાડી દીધું મેં. એક 6000 રૂપિયાનો આંકડો નહોતો મળતો, બરાબર. પછી માનમાં બધા આંકડા બધા સેટઅપ કર્યા, કારણ કે પ્રોફિટ એન્ડ લોસની બેલેન્સ શીટના તો બધું સેટઅપ કરવાનું હોય. હું જાતે કરતો હતો, હાથેથી લખતો હતો, લેપટોપનો યુઝ પણ નહોતો કર્યો. તે બધી એન્ટ્રી બધી સોલ્ટાઈ. તો એવા 6000 કંઈક ભૂલ આવતી હતી. એ માનમાં બધું સેટઅપ કરી બધું એક કામ કરો, સીએનું આપી દઈશું બધું આપીને. અને આજે આખા દિવસમાં જરી કે મને ટાઈમ ના મળે કે હું સીએને ફોન કરું. હવે કાલે છેલ્લો દિવસ છે, કાલે રવિવાર છે, મતલબ 15 તારીખ લાસ્ટ ડેટ છે. એટલે કાલે શક્ય થાય ને તો 1-2 કલાક બેસીને એનું રિટર્નનું કાલે કામ પૂરું કરી દેવું છે. નકર પછી પેનલ્ટી આવશે. અમારા મનમાં કે 5000 રૂપિયા પેનલ્ટી છે, પણ એકચ્યુઅલમાં 6000 રૂપિયા પેનલ્ટી. કદાચ ભરવાનો વારો તો નહીં જ આવે, પ્રોપરલી કામ થઈ જ જશે. સોનલ પરીખ લેકે રહે रुचिता બેન અંડા સંભાર મસાલા પ્રાઇસ પ્લીઝ. ઇફ વોન્ટ હાઉ બુક પ્લીઝ રિપ્લાય. ધનુ ઉંદેડી આવી સર. જો કેક ના ખાઈ જાય. એ ક્યાંથી લીધો મસાલો? અહીંયા રેગ્યુલર જે રૂટીન ઇડલીના સાંભાર જે બનાવે છે ને લોકલ છે, એટલે મળવો તો મુશ્કેલ છે તમને. મહેસાણાનો હોય તો મળી જાય, અને 30 કે 40 રૂપિયા સમથિંગ આવતો હોય. અને રેગ્યુલર બીજી કોઈક ને કંઈક જગ્યાએ મળી જતો હોય, એટલે એ તો કોઈ મોટી વસ્તુ નહીં. હમણાં કોઈ એવી વસ્તુ હોય, બ્રાન્ડ હોય તો મળી રહે તમને, કંપની હોય, લોકલ છે, લોકલ છે એટલે તમને. હમણાં એવી વસ્તુ કંઈક તમને ગમી ગઈ હોય કે ભાઈ ચલો મારા સિટીમાં નથી મળતી ને અમારા મહેસાણામાં જ મળે, તમને એ જ વસ્તુ ગમી ગઈ છે તો હું તમને એવું કુરિયર પણ કરી આપો. પણ એ નોર્મલી વસ્તુ છે, તમે ગમે ત્યાંથી પરચેસ તો કરી શકો છો. જાગૃતિબેન લખી રહ્યા છે ધનવીબેન ને તો પિઝા મળ્યા તો મોજ આવી ગઈ.
ધનવીના પીઝા તેટલા વાલા બહાર પ્રેમથી બનાવે એટલે ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને. તેનું બોલો રાધે રાધે. અને ધન્યવાદ મસ્તન GIF આવ્યું છે બરાબર. કાલે અનબોક્સિંગ થશે. આપણા સ્વાતિબેને મોકલ્યું છે ધની માટે અને હેડ માટે પણ મોકલ્યું છે. તેનું કાલે અનબોક્સિંગ થવાનું છે. અને કાલનો પ્રોગ્રામ શું થવાનો એ તો કાલના વ્લોગમાં તમને જોવા મળશે. મમ્મીનો ને ધનુનો બર્થડે એક સાથે સેલિબ્રેટ થવાનો છે ધનુ.